લાસ્ટ લેક્ચરમાં આપણે ફંક્શન જોયું શોઈંગ એક્સપ્રેસિંગ ચોઇસ. આ લેક્ચરની અંદર આપણે ફંક્શન જોઈશું શોઈંગ પર્પઝ. પર્પઝ એટલે હેતુ દર્શાવો, કે કોઈ ક્રિયા શા માટે કરવામાં આવે છે એવો હેતુ દર્શાવવા માટે આ વપરાય છે. કે વ્યક્તિ કોઈ કાર્ય કરે તેનો ઈરાદો કે હેતુ શું છે એ દર્શાવવા માટે આ ફંક્શન વપરાય છે. ટ્રેન પકડવા માટે તે ઝડપથી ચાલી, તો કઈ ક્રિયા કરી? ચાલવાની. તો એનો ઝડપથી ચાલવાનો હેતુ શું હતો? તો એને ટ્રેન પકડવી હતી, બરાબર. કારણ કે એને ટ્રેન પકડવી હતી એટલે એ ઝડપથી ચાલી. સારા માર્ક્સ મેળવવા માટે રાકેશે ખૂબ મહેનત કરી. કઈ ક્રિયા કરી? મહેનત કરી. શા માટે? સારા માર્ક્સ મેળવવા માટે. તો કોઈ ક્રિયા આપણે કરીએ છીએ, દાખલા તરીકે અમે ભણવા જઈએ છીએ, શા માટે? તો જે ટ્યુશન ક્લાસીસમાં જઈએ છીએ, શા માટે? તો જેથી સારા માર્ક્સ મેળવી શકાય. ખ્યાલ આવે છે? આજકાલ દરેક વ્યક્તિ પોતાનું બાળક સારું ભણે એવું ઈચ્છે છે. શા માટે? તો એનો હેતુ છે કે એને ભવિષ્ય સારું બને, સારી નોકરી મળે, બરાબર છે. તો કોઈ કાર્ય જે કરવામાં આવ્યું એ કરવા પાછળનો હેતુ શું છે એવું દર્શાવવા માટે આ વપરાય છે. તેનું નામ છે શોઈંગ પર્પઝ. પર્પઝ એટલે હેતુ. તો આ ફંક્શન દર્શાવવા માટે આપણે કનેક્ટર વાપરીએ છીએ. સો ડેટ, ઇન ઓર્ડર ડેટ, વિથ અ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ વાપરીએ છીએ. તો રેખા વોકડ ફાસ્ટ, સો ધેટ અથવા ઇન ઓર્ડર ડેટ બંને વાપરવાની રીત સરખી જ છે. શી કુડ કેચ ધ ટ્રેન. ફ્રેન્ડ્સ, હવે અહીંયા ધ્યાન આપજો. વોકડ એ ભૂતકાળ છે, મતલબ જે ક્રિયા કરી એ ભૂતકાળમાં છે, કે ઝડપથી ચાલી. તો એનો ઝડપથી ચાલવાનો હેતુ શું હતો? ટ્રેન પકડી શકાય. એટલે બીજા વાક્યમાં આપણે મૂક્યું શી કુડ. ફ્રેન્ડ્સ, અહીંયા મોડેલ ઓક્ઝિલરીઝ જ વપરાશે. સો ધેટ, ઇન ઓર્ડર ડેટ, પછી મોડેલ ઓક્ઝિલરીઝ આવશે. હવે આગળનું વાક્ય ભૂતકાળમાં છે, વોક છે, એટલે અહીંયા મોડેલ ઓક્ઝિલરીઝ વપરાયું કુડ. તો રેખા ઝડપથી ચાલી કે જેથી તે ટ્રેન પકડી શકે. સો ધેટ અથવા ઇન ઓર્ડર ડેટ શી કુડ કેચ ધ ટ્રેન. બીજું વાક્ય જોઈએ. હિરેન વર્ક્સ હાર્ડ સો ધેટ અથવા ઇન ઓર્ડર ડેટ હી કેન ગેટ ગુડ માર્ક્સ. હિરેન ખૂબ મહેનત કરે છે. કેમ? કે જેથી સારા માર્ક્સ મેળવી શકે. ફ્રેન્ડ્સ, અહીંયા વર્ક છે સાદો વર્તમાનકાળ છે, બરાબર. આગળની ક્રિયા સાદા વર્તમાનકાળમાં, એટલે સો ધેટ પછી મોડેલ ઓક્ઝિલરીઝ વપરાયું કેન, વર્તમાનકાળનું રૂપ આવ્યું. ખ્યાલ આવે છે અહીંયા? કે હિરેન ખૂબ મહેનત કરે છે કે જેથી એ સારા માર્ક્સ મેળવી શકે. આગળ, વી શુડ રીડ ન્યૂઝપેપર, કે આપણે ન્યૂઝપેપર વાંચવું જોઈએ. સો ધેટ ઇન ઓર્ડર ડેટ વી કેન ઇમ્પ્રૂવ અવર નોલેજ, કે જેથી આપણે આપણું નોલેજ વધારી શકીએ. વી શુડ વર્તમાનકાળ, આ શુડ એ એડવાઇઝ માટે વપરાયું છે, એટલે અહીંયા શું વપરાયું? કેન, કે વાંચવું જોઈએ, બરાબર. મોડેલ ઓક્ઝિલરીઝ છે, કોઈ ટેન્સ નથી દર્શાવતું. વાંચવું જોઈએ. હેતુ શું છે? જેથી આપણે નોલેજ વધારી શકીએ. એટલે અહીંયા શું આવ્યું? મોડેલ ઓક્ઝિલરીઝ કેન. અનિલ કેમ અર્લી, અનિલ જલ્દી આવ્યો. કેમ એ ભૂતકાળ છે. કેમ જલ્દી આવ્યો? હેતુ હતો સો ધેટ ઇન ઓર્ડર ડેટ. હવે અહીંયા મોડેલ ઓક્ઝિલરીઝ આવ્યું કુડ. હી કુડ મેનેજ એવરીથિંગ, કે જેથી એ દરેક વસ્તુને મેનેજ કરી શકે. તો જલ્દી આવ્યો, આવવાનો હેતુ હતો બધું મેનેજ કરવાનો. હવે કેમ એ ભૂતકાળ છે એટલે પાછળ મોડેલ ઓક્ઝિલરીઝ વપરાયું કુડ. એટલે ફ્રેન્ડ્સ, અહીં વાક્યરચના કેવી આવે? અનિલ કેમ અર્લી, ક્રિયાદર્શક વાક્ય. ત્યાર પછી સો ધેટ અથવા ઇન ઓર્ડર ડેટ, પછી કરતા. કરતા મતલબ જે આગળ ક્રિયા કરતા આપ્યો એનું સર્વનામ, બરાબર ને. આગળનું વાક્ય ભૂતકાળમાં હોય તો અહીંયા મોડેલ ઓક્ઝિલરીઝ તમે ભૂતકાળમાં મૂકશો. આગળનું વાક્ય વર્તમાનકાળમાં હોય તો મોડેલ ઓક્ઝિલરીઝ વર્તમાનકાળમાં મૂકશો. આઈ ઈટ લેસ, હું ઓછું ખાઉં છું. હેતુ છે વેઇટ ઓછું થાય. તો આઈ ઈટ લેસ સો ધેટ ઇન ઓર્ડર ડેટ આઈ કેન રિડ્યુસ માય વેઇટ, કે જેથી હું મારું વજન ઘટાડી શકું. તો ઈટ એ વર્તમાનકાળ છે એટલે અહીંયા મોડેલ ઓક્ઝિલરીઝ વપરાયું કેન. તો ક્રિયાદર્શક વાક્ય વત્તા સો ધેટ ઇન ઓર્ડર ધેટ આઈ કેન હેતુદર્શક વાક્ય, બરાબર છે. ફ્રેન્ડ્સ, અહીંયા ખ્યાલ રાખજો કે સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ બેમાંથી એક વાપરવાનું છે, પણ વાપરવાની રીત સરખી છે. તો વાક્યરચના શું આવશે? કર્તા વત્તા ક્રિયાપદ, અને એટલે એ કેવું વાક્ય હશે? ક્રિયાદર્શક.
આઈ ઈટ લેસ, બરાબર ને, આ કરતા વત્તા ક્રિયાપદ એ શું દર્શાવે છે? ક્રિયા, ખાવાની ક્રિયા ઓછી થાય છે. ત્યારબાદ આવશે સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ડેટ, બેમાંથી એક. પછી કરતા, મોડેલ ઓક્ઝિલરીઝ કેન અથવા કુડ. જો આગળનું વાક્ય વર્તમાન કાળમાં હોય તો કેન, આગળનું વાક્ય ભૂતકાળમાં હોય તો કુડ, વત્તા ક્રિયાપદ વત્તા અન્ય શબ્દ. અને આ આખું વાક્ય કેવું વાક્ય બનશે? હેતુ દર્શક વાક્ય. ખ્યાલ આવે છે ને ફ્રેન્ડ? ફરી એકવાર સમજાવી દઉં. આઈ ઈટ લેસ, પહેલું વાક્ય ક્રિયાદર્શક, ત્યાર પછી કનેક્ટર સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ, વત્તા કરતા વત્તા મોડેલ ઓક્ઝિલરીઝ, આગળનું વાક્ય વર્તમાન કાળમાં હોય તો કેન, ભૂતકાળમાં હોય તો કુડ, વત્તા ક્રિયાપદ અને અન્ય શબ્દ. ખ્યાલ આવશે ને ફ્રેન્ડ્સ? આગળ જોઈએ. કેન કુડને બદલે આપણે મે અને માઇટ પણ વાપરી શકાય. જો ક્રિયાદર્શક વાક્ય વર્તમાન કાળમાં હોય તો કેન અથવા મે વાપરવું, ક્રિયાદર્શક વાક્ય ભૂતકાળમાં હોય તો કુડ અથવા માઇટ વાપરવું. ખ્યાલ આવશે ને કે આગળનું વાક્ય ક્રિયાદર્શક વાક્ય વર્તમાન કાળ તો કેન અથવા મે, ભૂતકાળ તો કુડ અથવા માઇટ. હવે ફ્રેન્ડ્સ આપણે જોઈએ હેતુ દર્શક વાક્ય દર્શાવવા માટે બીજા બે કનેક્ટર છે, વિથ અ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ. પણ ખાસ ધ્યાન રાખજો કે વિથ અ વ્યૂ ટુ પછી હેતુ દર્શક ક્રિયાપદ આઈએનજી આવે. તો આપણે જોઈએ રેખા વોકડ ફાસ્ટ વિથ અ વ્યૂ ટુ. કેમ? તો કે ટ્રેન પકડવી હતી તો કેચિંગ આઈએનજી આવ્યું ને, વિથ અ વ્યૂ ટુ કેચિંગ ધ ટ્રેન. હિરેન વર્ક્સ હાર્ડ વિથ અ વ્યૂ ટુ getting ing. we should read newspaper with a view to improving. સમજ પડે છે ને ફ્રેન્ડ્સ? એટલે with a view to પછી જે હેતુ દર્શક ક્રિયાપદ આવે છે એ આઈએનજી વાળું આવે છે. આ ખાસ ધ્યાન રાખવું, આમાં ભૂલ થાય છે કારણ કે ઇન ઓર્ડર ટુ અને with a view to વાપરવાનું આવે તો એમાં આપણે ગડબડ કરી નાખી છે. આગળ we should read newspaper with a view to improving knowledge. અનિલ કેમ અર્લી, અનિલ જલ્દી આવ્યો. વિથ અ વ્યૂ ટુ મેનેજિંગ, ખ્યાલ આવે છે? એવરીથિંગ, કે જેથી એ મેનેજ કરી શકે. આઈ ઈટ લેસ વિથ અ વ્યૂ ટુ રિડ્યુસિંગ, કેવું ક્રિયાપદ આવ્યું? આઈએનજી વાળું, કે જેથી મારું વજન ઘટી શકે. હવે ફ્રેન્ડ્સ ધ્યાન આપો કે ઇન ઓર્ડર ટુ પછી હેતુ દર્શક ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, બરાબર? અહીંયા આઈએનજી નથી આવતું. વિથ અ વ્યૂ ટુમાં આઈએનજી આવે, જ્યારે ઇન ઓર્ડર ટુમાં મૂળ રૂપ આવે. તો એ જ વાક્યોને જોઈએ. રેખા વોકડ ફાસ્ટ ઇન ઓર્ડર ટુ કેચ ધ ટ્રેન. હિરેન વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ માર્ક્સ. વી શુડ રીડ ન્યૂઝપેપર ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રૂવ નોલેજ. અનિલ કેમ અર્લી ઇન ઓર્ડર ટુ મેનેજ એવરીથિંગ. I eat less in order to reduce weight. તો with a view to અને in order to વચ્ચે આ ડિફરન્સ છે. with a view to પછી આઈએનજી હોય, જ્યારે in order to પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય. આગળ જોઈએ. he એક્ઝામ્પલ, હી ઇન્વાઇટેડ હિઝ ફ્રેન્ડ્સ. હવે વાક્ય કમ્પ્લીટ કરવાનું છે. કાઉન્સમાં તમને આપેલું શોઈંગ પર્પઝ, તો તમે એમાં બધા જ વાપરી શકો. વિથ અ વ્યૂ ટુ વાપરી શકો, ઇન ઓર્ડર ટુ વાપરી શકો, બરાબર છે? ખ્યાલ આવશે ને કે અહીંયા તમે બધા જ વાપરી શકો છો. તો દાખલા તરીકે અહીંયા વાપરું છું સો ધેટ. હી ઇન્વાઇટેડ હિઝ ફ્રેન્ડ સો ધેટ, કે જેથી, અથવા ઇન ઓર્ડર ધેટ, બેમાંથી કોઈ એક વાપરું છું, બરાબર? હવે ઇન ઓર્ડર ધેટ ને સો ધેટ વાપરે એટલે આખું વાક્ય બનાવવું પડે. ઇન ઓર્ડર ધેટ હી કુડ સેલિબ્રેટ, આગળ ભૂતકાળ છે ઇન્વાઇટેડ એટલે, હા ને, એટલે આપણે શું લીધું? કુડ સેલિબ્રેટ પાર્ટી. હી ઇન્વાઇટેડ હિઝ ફ્રેન્ડ સો ધેટ ઇન ઓર્ડર ધેટ હી કુડ સેલિબ્રેટ પાર્ટી. ખ્યાલ આવે છે? ચલો હવે આગળ બીજી રીતે જોઈએ. હવે આપણે વાપરીએ વિથ અ વ્યૂ ટુ, તો આપેલું જ છે.
હી ઇન્વાઇટેડ હિઝ ફ્રેન્ડ વિથ અ વ્યૂ ટુ સેલિબ્રેટિંગ પાર્ટી. હવે આપણે આમાં ઇન ઓર્ડર ટુ વાપરી શકીએ. તો હી ઇન્વાઇટેડ હિઝ ફ્રેન્ડ ઇન ઓર્ડર ટુ, તો ક્રિયાપદનું મૂળ રૂપ આવવાનું ને, સેલિબ્રેટ પાર્ટી. ખ્યાલ આવે છે અહીંયા? ચાલો બીજું વાક્ય જોઈએ. વી શુડ ગ્રો મોર ટ્રીઝ ઇન ઓર્ડર. ઇન ઓર્ડર આપેલું છે તો તમે ધેટ પણ વાપરી શકો ને ટુ આપે. પહેલાં ટુ જોઈએ. તો વી શુડ ગ્રો મોર ટ્રીઝ ઇન ઓર્ડર ટુ સેવ એન્વાયરમેન્ટ, અથવા તો આપણે બીજું મૂકી શકીએ ટુ ગેટ ગુડ રેઇન, સારો વરસાદ મેળવવા માટે. બરાબર, તો અહીંયા આપણે ઇન ઓર્ડર ટુ સેવ એન્વાયરમેન્ટ. હવે આ જ વાક્યમાં આપણે ઇન ઓર્ડર ધેટ વાપરવું છે. બરાબર, તો વી શુડ ગ્રો મોર ટ્રીઝ ઇન ઓર્ડર ધેટ અથવા સો ધેટ. હવે કરતાં કોણ આવવાનું? આગળનું જવાનું ને, વી. હવે શુડ એટલે એડવાઇસ છે એટલે કેન. વી કેન સેવ ધ એન્વાયરમેન્ટ, કે જેથી આપણે પર્યાવરણ બચાવી શકીએ. ફ્રેન્ડ્સ, આ જેટલી રીત બતાવું છું તમારે 3 રીતે બનાવવાના છે વાક્ય, ભલે તમને એક જ આપ્યું હોય કરવા. હવે આપણે આમાં વિથ અ વ્યૂ ટુ મૂકીએ. સોરી, અહીંયા તો નહીં મુકાશે પણ હું વાપરું છું. વી શુડ ગ્રો મોર ટ્રીઝ વિથ અ વ્યૂ ટુ સેવિંગ ધ એન્વાયરમેન્ટ. બરાબર, ચલો આગળ. અનિલ રીડ મોર સો ધેટ. અહીંયા સો ધેટ આપી જ દીધું છે. હી કુડ. હવે અહીંયા રીડ એ ભૂતકાળ છે. રીડ્સ હોતે ને, સાદો વર્તમાનકાળ તો રીડ્સ હોતે, ત્રીજો પુરુષ એકોવચન એટલે ભૂતકાળ. હી કુડ સ્કોર ગુડ માર્ક્સ અથવા તો મોર માર્ક્સ. બરાબર, ચલો તો આ રીતે તમારે વાક્યો અહીંયા કમ્પ્લીટ કરવાના છે. આઈ વોકડ ફાસ્ટ સો ધેટ. સો ધેટ આપેલું છે તો તમારે પૂરું કરવાનું. ફ્રેન્ડ્સ, પણ અહીંયા સો ધેટ વાપર્યું, એક વાક્ય તમે સો ધેટ ઇન ઓર્ડરથી બનાવ્યું, પણ નીચે બીજા વિથ અ વ્યૂ ટુથી પણ બનાવજો અને ઇન ઓર્ડર ટુથી પણ બનાવજો. એટલે એક એક્સરસાઇઝના 5 વાક્ય. પહેલાં તો તમને અહીંયા જે આપેલું છે એનાથી કમ્પ્લીટ કરવાનું છે સો ધેટ. બરાબર, પણ એ સિવાય તમારે ત્યારબાદ નીચે વિથ અ વ્યૂ ટુ પણ વાપરવાનું અને ઇન ઓર્ડર ટુ પણ વાપરવાનું, એટલે તમને ખ્યાલ આવશે. સી કોલ્ડ અ મીટિંગ. તેણે મીટિંગ બોલાવી. બરાબર, તો અહીંયા તમને કશું જ નથી આપ્યું કનેક્ટર, તો તમે 3 ઇન ઓર્ડર ટુ પણ વાપરો, સો ધેટ પણ વાપરો, વિથ અ વ્યૂ ટુ પણ વાપરો અને ઇન ઓર્ડર ટુ પણ વાપરો. આગળ જોઈએ. આઈ વોકડ ફાસ્ટ. અહીંયા પણ ફ્રેન્ડ્સ તમારે 3 વપરાશે, અહીંયા પણ 3 વપરાશે, અહીંયા પણ. બરાબર, તો આ રીતે વાક્યો કમ્પ્લીટ કરવાના છે. આ એક્સરસાઇઝ તમારે કરવાની. નેક્સ્ટ લેક્ચરમાં હું એના જવાબ આપીશ. આગળ જોઈએ. અજય, વાય આર યુ ગોઈંગ માઉન્ટ આબુ? વિજય, તો આઈ એમ ગોઈંગ ટુ માઉન્ટ આબુ ઇન ઓર્ડર ટુ પાર્ટિસિપેટ ઇન અ સ્પોર્ટ્સ ઇવેન્ટ. તમે બીજું પણ મૂકી શકો. આઈ એમ ગોઈંગ ટુ માઉન્ટ આબુ ઇન ઓર્ડર ટુ ઇન ઓર્ડર ટુ એન્જોય ધ બ્યુટી ઓફ નેચર. તમે કોઈ પણ મૂકી શકો, પણ ટૂંકમાં એ અહીંયા તમારે વાપરવાનું ઇન ઓર્ડર ટુ, સો ધેટ, વિથ અ વ્યૂ ટુ. ફ્રેન્ડ્સ, અહીંયા પણ તમે 3 રીતે બનાવશો તો તમને વધારે ખ્યાલ આવશે. કૃષ્ણા, વાય હેવ યુ સિલેક્ટેડ બી ગ્રુપ? તો સંજના, આઈ સિલેક્ટેડ બી ગ્રુપ સો ધેટ આઈ કુડ લર્ન બાયોલોજી અથવા તો આઈ કુડ ટેક મેડિકલ લાઇન. બરાબર છે, તમે અહીંયા સો ધેટને બદલે ઇન ઓર્ડર ટુ પણ વાપર્યું. સો ઇન ઓર્ડર ટુ લર્ન બાયોલોજી વિથ અ વ્યૂ ટુ લર્નિંગ બાયોલોજી. ખ્યાલ આવે છે? યુ આર ઓન લીવ. વાય? તમે રજા પર હતા, તો આઈ વોઝ ઓન લીવ. આઈ એમ ઓન લીવ સો ધેટ I can complete my work. In order that I can complete my homework. અથવા તો with a view to completing. ટૂંકમાં ફ્રેન્ડ્સ, અહીંયા બધામાં 3 રિસ્પોન્સ તમારા આવવા જોઈએ. એક રિસ્પોન્સ સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ વાળો, બીજો વિથ અ વ્યૂ ટુ વાળો અને ત્રીજો ઇન ઓર્ડર ટુ વાળો. નેક્સ્ટ લેક્ચરમાં આના આપણે આન્સર જોશું. ફ્રેન્ડ્સ, આની સાથે આની PDF મોકલું છું અને આ તમને આગળ કહ્યું તે પ્રમાણે ફંક્શન નોટમાં લખવાનું છે.